પેટની ચરબીને ઝડપથી ઘટાડવા માટે પાણીમાં સંતરાના બીજ નાખીને પીવો। નાશપતી ખાવાથી ભરપૂર શક્તિ મળે છે અને નબળાઈ દૂર થાય છે। કેરી ખાધા પછી તરત જ પાણી પીવું ઝેર સમાન છે, આવું ક્યારેય ન કરો। અઠવાડિયામાં એકવાર લીમડાનો ઉકાળો પીવો, તેનાથી નખ, ખીલ અને ડાયાબિટીસ જેવા પ્રોબ્લેમથી રાહત મળે છે। વાસી મોઢે દહીં ખાવાથી ગેસની સમસ્યા દૂર થાય છે। મોઢામાં ચાંદા પડ્યા હોય તો આલુનો રસ પીવો, તેનાથી ચાંદા દૂર થઈ જશે। લાલ મરચાના વધુ પડતા ઉપયોગથી આંખો અને મગજ પર ખરાબ અસર પડે છે। કેરીનું અથાણું પરોઠા સાથે ખાવાથી ભૂખ વધે છે। લીંબુ પાણી પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે। કાપેલી વાસી ડુંગળી ખાવાથી પેટ સંબંધિત અનેક બીમારીઓ વધવાનું જોખમ વધી જાય છે। સૂતા પહેલા કિસમિસ ખાવાથી આંખોમાં ચમક આવે છે। જે લોકો પોતાના નખ દાંત વડે કાપે છે તેનું મગજ નબળું પડી જાય છે અને ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે। ચાના વધુ પડતા સેવનથી ત્વચાને નુકસાન થાય છે અને આંખોની રોશની નબળી પડવા લાગે છે। જો તમે શાકભાજીને 5-7 દિવસ સુધી તાજા રાખવા માંગતા હો તો શાકભાજી ઉપર વેગેનર મિશ્રિત પાણી છાંટવાથી શાકભાજી તાજા રહે છે। સૂતા પહેલા નવશેકું પાણી પીવાથી કિડની સાફ અને તંદુરસ્ત રહે છે। પગ ઉપર પગ રાખીને બેસી કોઈ પણ કામ કરવામાં આવે તો તેની સીધી અસર આંખની રોશની પર પડે છે અને દ્રષ્ટિ નબળી પડી જાય છે। હસવાથી તણાવ ઓછો થાય છે અને તે વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવે છે। પેઢા પર સોજો આવી ગયો હોય તો સરસવના તેલમાં મીઠું મેળવીને પેઢા પર હળવા હાથે માલિશ કરો, પેઢાના દુખાવામાં રાહત મળે છે। દૂધ સાથે ખજૂર ખાવાથી યાદશક્તિ વધે છે। મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ફરી મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ।